નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં એકવાર ફરીથી વરસાદનો જે રાઉન્ડ છે શરૂ થઈ ગયું છે. ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ થોડો ધીરે ધીરે પડ્યો. હવામાન નિષ્ણાંતોનું એવું કહેવું હતું કે ઓગસ્ટ 15 સુધી સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, અતિ ભારે વરસાદના કોઈ રાઉન્ડ નહીં આવે. અત્યારે અરબી સમુદ્ર ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યું છે અને અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ થાય ત્યારે ગુજરાત પર એની અસર વધારે થતી હોય છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વરસાદનો રાઉન્ડ એ ભૂક્કા બોલાવે એવો વરસાદ નહીં લાવે, પણ એવું લાગી રહ્યું છે વિન્ડીનો મોડલ જોયા પછી અને હવામાન વિભાગ જે આગાહી કરે એના પછી કે સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવનાઓ છે. ધીરે ધીરે છૂટો છવાયો મધ્યમ વરસાદ આખા ગુજરાતમાં પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, કચ્છમાં વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આખો દિવસ વરસાદ પડે, 24 કલાક સતત વરસાદ પડે એવી સ્થિતિ નથી, પણ સામાન્યથી મધ્યમ વરસાદ આ બધા જ વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાનો છે. 5 તારીખની આ સ્થિતિ આપણે વિંડીમાં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે છૂટો છવાયો મધ્યમ સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. અહીંયા એક સિસ્ટમ છે, તમે જુઓ કે મહારાષ્ટ્રની નીચે એક સિસ્ટમ છે. સિસ્ટમ ધીરે ધીરે આગળ ટ્રાવેલ કરે, કઈ તરફ જાય એ જોવાનું છે, પણ અરબી સમુદ્ર એક્ટિવ થાય, અરબી સમુદ્રની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચે, એ ટ્રાવેલ કરીને આગળ સુધી જાય, એ બધાની વચ્ચે એની અસરો એ ગુજરાત પર પણ થતી હોય છે. બહુ ઓછી અસર હોય તો પણ અસર તો થાય. એટલે અત્યારે ગુજરાતમાં સ્થિતિ મોડલ જોતાં એવું લાગી રહ્યું છે કે સામાન્યથી મધ્યમ વરસાદની રહેવાની છે. અહીંયા ક્યાંક પણ એક સિસ્ટમ બનતી દેખાય છે. બંગાળની ખાડી એટલી એક્ટિવ નથી, પણ બંગાળની ખાડી એક્ટિવ ના હોવા છતાં પણ અલગ અલગ સિસ્ટમો બનતી હોય છે અને એની અસર દેખાતી હોય છે. આપણે જે અરબી સમુદ્રની વાત કરી કે ત્યાં બનેલી એક સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી અને જ્યારે આગળ વધશે ત્યારે મધ્ય પ્રદેશ સુધી એની અસર થવાની છે અને મધ્યપ્રદેશ સુધી જ્યારે એની અસર થાય તો ગુજરાતના મધ્યના ભાગોમાં અને દક્ષિણના ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બાકી એના આઉટર ક્લાઉડ જ્યાં પહોંચતા હોય ત્યાં અસર થતી હોય છે. બાકી એ સિસ્ટમ જો ગુજરાત પરથી પસાર થાય તો વધારે વરસાદ પાડી શકે. બાકી અત્યારે તો છૂટો છવાયો ભેજવાળો સામાન્ય વરસાદ પડવાની સંભાવના 8 તારીખ સુધી દેખાઈ રહી છે. 8-9 તારીખ સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં, એટલે આ બાજુ જામનગરથી લઈને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, સોમનાથ, વેરાવળ, ભાવનગર બધી જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે અને ધીરે ધીરે અરબી સમુદ્ર જેટલું વધારે એક્ટિવ થશે એટલી વધારે અસર ગુજરાતના વરસાદ પર પડવાની સંભાવના છે. બાકી બંગાળની ખાડીમાં પણ અત્યારે ધીરે ધીરે એક સિસ્ટમ બનતી દેખાય છે. આ સિસ્ટમો સીધી ગુજરાતને અસર કરે એવી એક પણ સિસ્ટમ નથી. અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બને છે, એ લો પ્રેશરથી આગળની કેટેગરીમાં જાય છે તો પછી એ ભયાનક વરસાદ લાવી શકે. બાકી અત્યારે ભયાનક વરસાદની કોઈ આગાહી નથી. 10 તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડી શકે છે. 15 તારીખ પછી વરસાદના જે રાઉન્ડ આવશે એ ભયાનક વરસાદ લાવી શકે. એટલે 15 તારીખથી 30 તારીખ સુધી જેટલા વરસાદના રાઉન્ડ હશે એ ગુજરાતના હવામાનમાં ઘણો બદલાવ લાવી શકે તેવી સંભાવના છે. ત્યાં સુધી 10 તારીખ સુધી કોઈ સંભાવનાઓ અત્યારે દેખાઈ નથી રહી. હવામાન વિભાગ શું આગાહી કરે છે એના ઉપર એકવાર નજર કરીએ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે જિલ્લા હોય છે એ જિલ્લા કયા છે કે જ્યાં વરસાદની સંભાવના છે, કેટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે પણ એ 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે. તો હવામાન વિભાગની જે વેબસાઇટ છે એના પ્રમાણે કયા જિલ્લામાં વરસાદ છે એ પણ એકવાર જોઈ લઈએ. મોટાભાગે હવામાન વિભાગ અત્યારે ગ્રીન એલર્ટ, એટલે કે ક્યાંય પણ વરસાદની કોઈ ભારે વરસાદની સંભાવના નથી. હા, લાઇટ ટુ મોડરેટ રેન રહેવાની સંભાવના 7 તારીખ સુધીની આગાહી છે. એટલે 3 તારીખથી 7 તારીખની આગાહી છે અને 4 તારીખથી 7 તારીખ સુધીનું આપણે આગાહી જોઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. સાબરકાંઠામાં કાલે ભારે વરસાદ હતો. ઇવન અમદાવાદમાં પણ વરસાદ છૂટો છવાયો સાંજે પડ્યો છે. બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી દેખાઈ રહી 7 તારીખ સુધી. ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ રહેશે. અરવલ્લીમાં કાલે ભારે વરસાદ પડ્યો પણ હવે 7 તારીખ સુધી કોઈ વરસાદની સંભાવના નથી. ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ, દાહોદ આટલા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાનો, ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં. મહીસાગરમાં કાલે ભારે વરસાદ પડ્યો પણ આજથી લઈને 7 તારીખ સુધી ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી નથી. લાઇટ ટુ મોડરેટ રેન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે અમુક વિસ્તારમાં પડવાની સંભાવનાઓ છે. વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ
આ વિસ્તારોમાં ક્યાંય વરસાદ નહીં પડે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર ક્યાંય વરસાદની આગાહી નથી। પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, આ બાજુ બોટાદ, કચ્છ અને દીવ ક્યાંય પણ ભારે વરસાદની આગાહી નથી। બધી જગ્યાએ છૂટો છવાયો સામાન્ય વરસાદ પડશે। લાઇટ ટુ મોડરેટ રેન રહેવાનો છે અને 10 તારીખ સુધીની આગાહી આપણે ભીંડીમાં જોઈએ તો પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગ જે આગાહી કરે છે એમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। 15 તારીખ પછી જે હલચલ થશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એ ગુજરાતના વાતાવરણ પર સૌથી વધારે અસર કરવાનું છે। તમારા વિસ્તારમાં કાલે કેટલો વરસાદ પડ્યો, આજે શું સ્થિતિ છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।